હેલો ફ્રેન્ડ્સ, હું અજય પરમાર આપણી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારા માટે ધોરણ 11 કોમર્સનું જે નામાના મૂળ તત્વો એટલે કે જે અકાઉન્ટ છે એ અકાઉન્ટનું ચોથું ચેપ્ટર આમનોંધ, એ આમનોંધમાં હું સ્વાધ્યાયનો દાખલા નંબર 12 લઈને આવ્યો છું. આજે સ્વાધ્યાયનો દાખલા નંબર 12 છે એની અંદર તમને વેપારી વટાવ, ત્યારબાદ રોકડ વટાવ, ત્યારબાદ કસર અને ઘાલખાદ તથા ઘાલખાદ પરતના જે વ્યવહારો છે એની આમનોંધ આપવામાં આવી છે. તો આપણે આ દાખલામાં આટલા વ્યવહારોની આમનોંધ વિશે માહિતી મેળવીશું. તો ચાલો શરૂઆત કરીએ. માહિતી તમને શું આપવામાં આવી છે? તો વેપારી વટાવ, રોકડ વટાવ અને ઘાલખાદના વ્યવહારોને લગતી આમનોંધ કોના ચોપડામાં કરવાની છે? તો પરમેશ્વરના ચોપડે. એટલે હેડિંગ શું થશે? તો હેડિંગ થશે શ્રી પરમેશ્વરના ચોપડે આમનોંધ. શું થશે? શ્રી પરમેશ્વરના ચોપડે આમનોંધ. ઓકે, તારીખ આપણને આપી દેવામાં આવી છે એટલે તારીખ લખી દઈશું. તો 2014, ત્યારબાદ શું આવશે? જૂન, અને ત્યારબાદ આવશે તારીખ. હવે પહેલો વ્યવહાર છે, શું છે? 50,000 રોકડા, 10,000નો માલ સ્ટોક અને 15,000ના દેવાદારો લાવી ધંધો શરૂ કર્યો. એટલે શું આ થશે? બધું મૂડી ખાતે જમા થશે. શું આવે છે? રોકડ આવે છે એટલે રોકડ શું થશે? ઉધાર. એટલે શું થશે? તો રોકડ ખાતે ઉધાર. શું આવશે? રોકડ ખાતે ઉધાર. કેટલા રોકડા આવે છે? તો રોકડા આવે છે 50,000. બીજું શું આવે છે? માલ સ્ટોક. એટલે શું આવશે? તો આવશે માલ સ્ટોક ખાતે ઉધાર. આવે તે બધું શું થશે? ઉધાર. એટલે કે માલ સ્ટોક ખાતે ઉધાર. કેટલાનો માલ સ્ટોક છે? તો માલ સ્ટોક છે 10,000નો, એટલે 10,000. ત્રીજું શું આવે છે? દેવાદાર. દેવાદાર હંમેશા શું આવશે? તો દેવાદારની ઉધાર બાકી આવશે, એટલે કે દેવાદારો ખાતે ઉધાર. શું આવશે? દેવાદારો ખાતે પણ ઉધાર. અને કેટલા દેવાદારો છે? તો દેવાદારો છે 15,000ના. કેટલા છે? 15,000ના. અને બધું તે શું આવશે? તો તે આવશે મૂડી ખાતે. શું આવશે? મૂડી ખાતે. કેટલો થશે સરવાળો? તો 50 ને 10 60, 60 ને 10 70 ને 5 75. એટલે કેટલા થશે? તો થશે 75,000. ત્યારબાદ શું બતાવી દેવાનું છે તમારે? બાબતજે. બાબતજેમાં શું આવશે? તો હવે તમને બાબતજે આવડે જ છે. બાબતજે લખીને લાસ્ટમાં શું લખી દેવાનું? તેના. અને ત્યારબાદ શું કરી દેવાની છે? તમારે આ રીતે લાઇન ડ્રો કરી દેવાની છે. ચાલો આગળ વધીએ. બીજો વ્યવહાર છે કે શ્રીમતી શારદા પાસેથી 20,000ની લોન 10%ના વ્યાજે લીધી. કોની પાસેથી લીધી? શારદા પાસેથી. એટલે આપણી પાસે શું થયું? તો આપણી પાસે રોકડ આવી. રોકડ આવે તો શું થશે? ઉધાર. અને લોન લીધી છે. શું લીધી છે? લોન. લોન એટલે શું થશે? આપણું દેવું. અને દેવું હોય તો શું આવશે? જમા. દેવું હોય તો શું આવશે? જમા. તારીખમાં શું લખાશે? 2. આપણી પાસે શું આવે છે? રોકડ. એટલે શું આવશે? તો રોકડ ખાતે ઉધાર. શું આવશે? તો આવશે રોકડ ખાતે ઉધાર. કેટલી લોન આવે છે? તો 20,000 રૂપિયાની. એટલે કેટલા આવશે? 20,000. અને તે શું આવશે? તો તે આવશે 10%ની. કોની લોન છે? તો શ્રીમતી શારદાની લોન ખાતે. શું આવશે? 10%ની શ્રીમતી શારદાની લોન ખાતે. કેટલા આવશે? તો રકમ કેટલી આવશે? તો રકમ આવશે 20,000. ત્યારબાદ તમારે શું બતાવી દેવાનું છે? બાબતજે. બાબતજેમાં આવશે કે શારદા પાસેથી 10%ની લોન લીધી તેના. શું આવશે? 10%ની લોન લીધી તેના. અને ત્યારબાદ શું કરી દેવાની છે? તો એક લાઇન ડ્રો કરી દેવાની છે. ત્યારબાદ આગળ વધીએ. તો રામેશ્વર સ્ટોર્સમાંથી 8,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. ક્યાંથી ખરીદ્યો છે? રામેશ્વર સ્ટોર્સમાંથી. હવે માલ ખરીદ્યો છે પરંતુ રોકડ શબ્દનો ઉલ્લેખ નથી. એટલે કેવો વ્યવહાર થશે? ઉધાર વ્યવહાર. તો માલની કિંમત કેટલી છે? તો માલની કિંમત છે 8,000. કેટલાનો માલ છે? 8,000નો માલ. એમાંથી શું માઇનસ થશે? તો વેપારી વટાવ. કેટલો વેપારી વટાવ માઇનસ થશે? તો 10% લેખે, એટલે કે 800 રૂપિયા. આ શું થશે? તો આ થશે વેપારી વટાવ. એટલે કે હવે જે આપણી ખરીદી છે, આપણી ખરીદી કેટલી થશે? તો આપણી ખરીદી થશે 7200 રૂપિયાની. કેટલી થશે? તો આપણી ખરીદી થશે 7200 રૂપિયાની. આ વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી. વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી. ખરીદીની કઈ બાકી આવશે? ઉધાર બાકી. એટલે શું આવશે? તો ખરીદ ખાતે ઉધાર. શું આવશે? ખરીદ ખાતે ઉધાર. તે કોની પાસેથી માલ ખરીદ્યો છે? તો રામેશ્વર સ્ટોર્સ ખાતેથી. તો શું આવશે? રામેશ્વર સ્ટોર્સ ખાતે. શું આવશે? રામેશ્વર સ્ટોર્સ ખાતે. કેટલો માલ થશે? તો હવે થશે 7200. શું થશે? 7200. બાબતજેમાં શું આવશે? તો બાબતજેમાં આવશે કે રામેશ્વર સ્ટોર્સમાંથી 8,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો તેના. અને ત્યારબાદ શું કરી દેવાની છે? તો ત્યારબાદ તમારે એક લાઇન ડ્રો કરી દેવાની છે માત્ર વિગતના ખાનામાં. ત્યારબાદ આગળ વધીએ. તો 5 તારીખનો વ્યવહાર છે કે ગાયત્રી સ્ટોર્સને
5,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. શું કર્યું છે? વેચ્યું છે, એટલે કે વેચાણ થયું છે. શું થયું છે? વેચાણ. કોને કર્યું છે? ગાયત્રી સ્ટોર્સને. તો કેટલાનો માલ છે? તો 5,000નો માલ છે. એમાંથી માઇનસ શું થશે? તો વેપારી વટાવ કેટલા છે? 10%. તો 5,000ના 10% એટલે કેટલા થશે? 500. તો આપણું જે વેચાણ છે, આપણું વેચાણ કેટલું થશે? તો આપણું વેચાણ થશે 4500નું. વેચાણ કેટલું થશે? તો આપણું જે વેચાણ છે, વેચાણ થશે 4500. કોને થયું? ગાયત્રી સ્ટોર્સને. એટલે ગાયત્રી સ્ટોર્સ શું થશે? તો ગાયત્રી સ્ટોર્સ થશે આપણા દેવાદાર, એટલે કે ગાયત્રી સ્ટોર્સ ખાતે ઉધાર. શું આવશે? ગાયત્રી સ્ટોર્સ ખાતે ઉધાર. તે શું આવશે? વેચાણ ખાતે. તે શું આવશે? તો તે આવશે વેચાણ ખાતે. કેટલા આવશે? તો હવે રકમમાં આવશે 4500 અને 4500. બાબત જેમાં શું લખવાનું છે? તો બાબત જેમાં લખવાનું છે કે ગાયત્રી સ્ટોર્સને 5,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો તેના. શું આવશે? 10% વેપારી વટાવે વેચ્યો તેના. ત્યારબાદ આગળ વધીએ. ત્યારબાદ છે 7 નંબરનો વ્યવહાર. રાધા કિશન સ્ટોર્સમાંથી 15,000નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે ખરીદ્યો અને અડધી રકમનો શું કર્યો છે? ચેક આપ્યો છે. મિત્રો, આવો વ્યવહાર તમારી આમનોંધમાં હશે અને હશે. એક વ્યવહાર તો આવો તમારી પાસે આવશે જ. ચાલો જોઈએ. કેટલાનો માલ હતો? તો 15,000નો માલ હતો. કેટલાનો માલ હતો? 15,000નો. એમાંથી સૌ પ્રથમ શું માઇનસ થશે? વેપારી વટાવ. કેટલા લેખે? 10% લેખે, એટલે કે કેટલા થશે? 1500. તો 15,000માંથી 10% માઇનસ કરીશું, એટલે કેટલા? 1500 માઇનસ કરીશું, એટલે આપણી પાસે કેટલા આવશે? 13,500. આ 13,500ની આપણે શું કરી છે? ખરીદી. 13,500ની આપણે શું કરી છે? ખરીદી. એટલે કે ખરીદ ખાતે કેટલા લખાશે? 13,500. હવે એમાંથી અડધી રકમ, એટલે કે અડધી રકમ શું કરે છે? ચેક તરીકે આપે છે, એટલે કે 50%. એટલે કે અહીં કેટલા આવશે? 50% અને અહીં કેટલા આવશે? 50%. તો 13,500ના 50% એટલે કેટલા થશે? તો 6,750. કેટલા થશે? 6,750. આ શું કરે છે? તો આ ચેક આપે છે, એટલે કે બેંક દ્વારા ચૂકવે છે. અને આ જે ચૂકવવાના બાકી છે, કયા ખાતે લખાશે? તો એ લખાશે રાધા કિશન ખાતે. કયા ખાતે લખાશે? તો રાધા કિશન સ્ટોર્સ ખાતે. કયા ખાતે લખાશે? રાધા કિશન સ્ટોર્સ ખાતે. હવે રોકડા ચૂકવે તો એની સાથે શું આવે? રોકડ વટાવ આવે. શું આવે? રોકડ વટાવ. તો 6,750ના 10%, એટલે કે 6,750. એમાંથી 675. આ શું થશે? તો આ થશે આપણો રોકડ વટાવ. આ શું થશે? રોકડ વટાવ, કે જેની ચોપડે નોંધ થાય છે. તો બેંક ખાતે કેટલા આવશે? તો બેંક ખાતે કેટલા આવશે? તો બેંક ખાતે આવશે 6,000. કેટલા આવશે? તો 6,075. કેટલા આવશે? 6,075. બરાબર ને? આટલા જ આવશે ને? ગણતરી કરી લઈએ. તો અહીં કેટલા આવશે? તો અહીં આવશે 10. 10માંથી 5 જાય તો 5. અહીં કેટલા આવશે? 4. એટલે અહીંયા થશે 14. અહીંયા આવશે 6. 14માંથી 7 જાય તો 7. એટલે કે આ ક્યાં લખાશે? તો આ લખાશે બેંક ખાતે. ક્યાં લખાશે? બેંક ખાતે. હવે તમે ખરીદી કરી છે, એટલે ખરીદ ખાતું શું થશે? ઉધાર. અને આ બાકીના બધા જે ખાતા છે, રોકડ વટાવ, બેંક અને રાધા કિશન, એ શું થશે? જમા. એટલે કે 7 તારીખનો વ્યવહાર શું આવશે? તો આવશે ખરીદ ખાતે ઉધાર. શું આવશે? ખરીદ ખાતે ઉધાર. ઓકે. કેટલાની ખરીદી છે? તો ખરીદી છે આપણી 13,500ની. કેટલાની ખરીદી છે? તો ખરીદી છે આપણી 13,500ની. તે શું આવશે? તો તે આવશે રાધા કિશન સ્ટોર્સ ખાતે. શું આવશે? રાધા કિશન સ્ટોર્સ ખાતે. કેટલા ચૂકવવાના છે? તો એને અડધા ચૂકવવાના બાકી છે, એટલે કે 6,750 એને ચૂકવવાના બાકી છે. ત્યારબાદ તમે ચેક દ્વારા ચૂકવ્યા, એટલે શું આવશે? તો તે આવશે બેંક ખાતે. શું આવશે? બેંક ખાતે. કેટલા ચૂકવી દીધા તમે? તો 6,075. એટલે બેંકમાં કેટલા આવશે? તો બેંકમાં આવશે 6,075. અને તે શું આવશે? વટાવ ખાતે, અથવા તો આપેલ વટાવ, મળેલ વટાવ ખાતે. શું આવશે? જમા હોય તો મળેલ વટાવ ખાતે. કેટલો છે વટાવ? તો વટાવ છે 675. ત્યારબાદ શું બતાવી દેવાનું છે તમારે? બાબત જેમાં શું આવશે? તો રાધા કિશન સ્ટોર્સમાંથી 15,000નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે ખરીદ્યો અને અડધી રકમનો ચેક આપ્યો તેના. અને ત્યારબાદ શું કરી દેવાનું છે તમારે? એક લાઇન ડ્રો કરી દેવાની છે. ફરી એકવાર ગણતરી સમજી લઈએ. આપણે કેટલાનો માલ ખરીદ્યો છે? 15,000નો માલ ખરીદ્યો છે, પરંતુ એના પરથી સૌપ્રથમ શું માઇનસ થશે? વેપારી વટાવ. એટલે કે 1500 માઇનસ થશે, એટલે આપણી ખરીદી કેટલી થશે? તો આપણી ખરીદી થશે 13,500ની. એમાંથી અડધી રકમનો એક ચેક આપે છે, એટલે કે 13,500ના અડધા, એટલે કે 6,750.
ચેક આપે છે એટલે કે બેંક, અને બેંક હોય તો એની સાથે શું આવે? રોકડ વટાવ. રોકડ અથવા તો બેંક સાથે રોકડ વટાવ આવે. અને બાકીના અડધા ક્યાં જશે? તો એ જશે રાધા કિશન સ્ટોર્સ ખાતે. એટલે કે અડધો વ્યવહાર ઉધાર છે ને અડધો વ્યવહાર રોકડ છે. રોકડ હોય તો રોકડ વ્યવહાર સાથે શું આવે? રોકડ વટાવ આવે. તો 6750 ના 10%, એટલે કે 675 એ શું થશે? આપણો રોકડ વટાવ. એટલે આપણે બેંક દ્વારા કેટલા ચૂકવશું? તો 6075. કેટલા ચૂકવીશું? 6075. ત્યારબાદ આગળ વધીએ. વિભૂતિ પાસેથી 5000નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. શું મળ્યું છે? હજુ ઓર્ડર મળ્યો હોય તો કેવો વ્યવહાર થશે? તો એ માત્ર બિન આર્થિક વ્યવહાર થશે. શું આવશે? તો આ છે બિન આર્થિક વ્યવહાર, કે બિન આર્થિક વ્યવહારની ચોપડે નોંધ થતી નથી. માત્ર શું કર્યું છે? ઓર્ડર જ આપ્યો છે. ત્યારબાદ આગળ વધીએ. તો વિભૂતિના ઓર્ડર મુજબનો માલ 10% વેપારી વટાવે મોકલ્યો અને લારી ભાડાના 50 ચૂકવ્યા. ઓકે, વિભૂતિએ કેટલા માલનો ઓર્ડર આપ્યો હતો? તો 5000ના માલનો. તો 5000માંથી હવે 10% શું માઇનસ થશે? વેપારી વટાવ. એટલે કે 500 રૂપિયા શું થશે? વેપારી વટાવ માઇનસ. એટલે કે એને જો આપણે વેચાણ છે, વેચાણ કેટલું થશે? તો 4500 રૂપિયાનું. આપણું જે વેચાણ છે કેટલું થશે? 4500 રૂપિયા. બીજું શું ચૂકવ્યું છે આપણે? લારી ભાડાના. એટલે કે આ શું છે આપણા માટે? ખર્ચ. અને શેના ચૂકવ્યા છે? રોકડા. એટલે કે એ આ તારીખ જે છે એમાં કેટલી આમનોંધ આવશે? 2 આમનોંધ આવશે. એક પહેલી આમનોંધ શું થશે? તો વિભૂતિને આપણે માલ મોકલ્યો છે એટલે કે વિભૂતિ શું થશે? ખરીદનાર થશે. એટલે શું આવશે? તો આવશે વિભૂતિ ખાતે ઉધાર. શું આવશે? તો વિભૂતિ ખાતે ઉધાર કેટલા આવશે? તો એ આવશે 4500. અને તે શું આવશે? વેચાણ ખાતે. તે શું આવશે? તો તે આવશે વેચાણ ખાતે. કેટલા આવશે? 4500. ત્યારબાદ શું લખી દેવાની છે? બાબતજે. બાબતજેમાં શું આવશે? તો વિભૂતિને તેના ઓર્ડર મુજબનો માલ 10% વેપારી વટાવે આપ્યો તેના. ત્યારબાદ શું કરી દેવાની છે? લાઇન ડ્રો કરી દેવાની છે. હવે લારી ભાડાના ચૂકવ્યા. લારી ભાડું શું છે? તમારા માટે ખર્ચ હોય તો ઉધાર. અને શેમાં ચૂકવ્યું છે? તમે રોકડમાં. એટલે શું આવશે? તો આવશે લારી ભાડા ખાતે ઉધાર. શું આવશે? તો આવશે લારી ભાડા ખાતે ઉધાર. તે શું આવશે? રોકડ ખાતે. તે શું આવશે? તો તે આવશે રોકડ ખાતે. કેટલા ચૂકવ્યા છે રોકડા? તો 50 રૂપિયા. એટલે ઉધારમાં 50 અને જમામાં 50. ત્યારબાદ શું આવશે? બાબતજે. બાબતજેમાં શું દર્શાવવાનું છે? તો લારી ભાડાના 50 રૂપિયા રોકડા ચૂકવ્યા તેના. અને ત્યારબાદ શું કરી દેવાની છે? તો ત્યારબાદ તમારે એક લાઇન ડ્રો કરી દેવાની છે. ત્યારબાદ આગળ વધીએ આપણે 15 તારીખનો વ્યવહાર, કે વિભૂતિ નાદાર જાહેર થતા. શું છે? વિભૂતિ નાદાર જાહેર થતા 300 ઘાલખાત પડી અને બાકીની રકમનો ચેક મળ્યો. હવે વિભૂતિ પાસેથી આપણે કેટલા લેવાના હતા? તો વિભૂતિને આપણે કેટલાનો માલ વેચ્યો છે? તો વિભૂતિને આપણે 4500નો માલ વેચ્યો છે. કેટલાનો માલ વેચ્યો છે? 4500નો. એટલે કે વિભૂતિ પાસેથી આપણે કેટલા લેવાના છે? તો વિભૂતિ પાસેથી આપણે 4500 રૂપિયા લેવાના છે. એમાંથી 300 રૂપિયા શું થઈ? તો 300 રૂપિયા ઘાલખાત થઈ. 300 રૂપિયા શું થઈ? તો 300 રૂપિયા ઘાલખાત થઈ. તો આપણને કેટલી રકમનો ચેક મળ્યો હશે? તો આપણને જે ચેક મળ્યો હશે કેટલાનો મળ્યો હશે? 4200 રૂપિયાનો. જે ચેક છે એ કેટલાનો મળ્યો હશે? 4200 રૂપિયાનો ચેક મળ્યો હશે. એટલે કે વિભૂતિ ખાતે કેટલા આવશે? તો વિભૂતિ ખાતે આવશે 4500. વિભૂતિ ખાતે કેટલા આવશે? 4500. ઘાલખાત ખાતે કેટલા આવશે? 300. અને ચેક કેટલાનો મળ્યો? 4200નો. એટલે કે એક સંયુક્ત આમનોંધ થશે. તો સંયુક્ત આમનોંધમાં આપણી પાસે ચેક આવે છે એટલે બેંક સિલક શું થશે? વધશે. એટલે કે બેંક ખાતે ઉધાર. શું આવશે? બેંક ખાતે ઉધાર. કેટલા આવે છે બેંક ખાતે ઉધાર? તો બેંક ખાતે ઉધાર આવશે 4200. ત્યારબાદ બીજું શું છે? ઘાલખાત ખર્ચ છે એટલે શું આવશે? તો ઘાલખાત ખાતે ઉધાર. શું આવશે? ઘાલખાત ખાતે ઉધાર. કેટલા આવશે? તો ઘાલખાત ખાતે ઉધારમાં આવશે 300 રૂપિયા. અને તે કોણ ચૂકવે છે? વિભૂતિ. એટલે શું આવશે? વિભૂતિ ખાતે. શું આવશે? વિભૂતિ ખાતે. કેટલા આવશે? 4500 રૂપિયા. કેટલા આવશે? 4500 રૂપિયા. ત્યારબાદ શું બતાવી દેવાનું છે તમારે? બાબતજે. બાબતજેમાં શું આવશે? તો વિભૂતિના આધાર જાહેર થતા 300ની ઘાલખાત પડી અને બાકીની રકમનો ચેક મળ્યો તેના. અને ત્યારબાદ શું કરી દેવાની છે? તો લાઇન ડ્રો કરી દેવાની છે. ત્યારબાદ આગળ વધીએ. ત્યારબાદ જોઈશું આપણે 16મી તારીખનો વ્યવહાર. એમાં શું છે? તો અનુપમના 1050ના બાકી લેણા પેટે 1000નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો. એટલે કે અનુપમને આપણે ચૂકવવાના હતા. અનુપમને શું કરવાના હતા? આપણે ચૂકવવાના હતા. એના બદલે આપણે એને ચેક આપ્યો. કેટલાનો ચેક આપ્યો? 1000 રૂપિયાનો. ચૂકવવાના કેટલા હતા? 1050. ચેક કેટલાનો આપ્યો? 1000 રૂપિયાનો. એટલે કે બેંક ખાતે કેટલા લખાશે? 1000 રૂપિયા. આ ક્યાં આવશે? અનુપમ ખાતે. તો જે 50 રૂપિયા છે આ 50 રૂપિયા શું થશે? તો એ થશે કસર ખાતે. ક્યાં લખાશે? કસર ખાતે. એટલે કે જ્યાં બેંક અને રોકડ જાય ત્યાં કસર શું જશે? પાછળ જશે. એટલે કે 16 તારીખનો વ્યવહાર શું આવશે? તો આવશે અનુપમ ખાતે ઉધાર. શું આવશે? અનુપમ ખાતે ઉધાર. કેટલા આવશે અનુપમ ખાતે ઉધાર? તો 1050. તે
તે શું આવશે? બેંક ખાતે, કારણ કે આપણે શું ચૂકવ્યો છે? ચેક આપ્યો છે, એટલે કે બેંક ખાતે કેટલા આવશે? તો બેંક ખાતે આવશે 1000 અને તે બીજું શું આવશે? તો બીજું આવશે કસર ખાતે. શું આવશે? કસર ખાતે. કેટલી કસર છે? તો કસર છે 50 રૂપિયા. બાબતજેમાં શું આવશે? તો બાબતજેમાં આવશે કે અનુપમના લેણા પેટે 1000નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો તેના, અને ત્યારબાદ શું કરી દેવાની છે? તો લાઇન ડ્રો કરી દેવાની છે. ત્યારબાદ આગળ વધીએ તો 20 તારીખનો વ્યવહાર છે કે ઇનામદાર પાસેથી માંડી વાળેલ ઘાલખાદના 1500 રોકડા મળ્યા. એટલે કે આગળ આપણે જે ઘાલખાદ માંડી વાળી હતી એ આપણને પરત મળી એટલે આપણી પાસે શું આવશે? તો આપણી પાસે રોકડ આવે. રોકડ આવે તો શું થશે? ઉધાર. અને શેના પરત મળે છે? ઘાલખાદના. તો ઘાલખાદ પરતના એટલે ઘાલખાદ પરત. તો ઘાલખાદ પરત એ આપણી શું છે? તો એ આપણી આવક છે. એ આપણી શું છે? આવક છે. તો આજે આપણો છેલ્લો વ્યવહાર છે એ શું થશે? તો આવક છે. આવક હંમેશા શેમાં થશે? રોકડમાં. એટલે શું આવશે? તો રોકડ ખાતે ઉધાર. શું આવશે? રોકડ ખાતે ઉધાર તે ઘાલખાદ પરત ખાતે. શું આવશે? ઘાલખાદ પરત ખાતે. કેટલા પરત આવે છે? તો 1500 રૂપિયા. કેટલા પરત આવે છે? 1500. કે બાબત જેમાં શું આવી જશે? તો બાબત જેમાં આવશે કે આગળ જે ઘાલખાદ માંદીવાળી હતી તેના પરત મળ્યા તેના, અને ત્યારબાદ શું કરી દેવાની છે? લાઇન ડ્રો કરી દેવાની છે. અને ત્યારબાદ તમારે શું કરી દેવાનો છે? કુલ સરવાળો. શું કરી દેવાનો છે? કુલ સરવાળો. સરવાળા માટે શું યાદ રાખવાનું છે? ઉપર એક લાઇન અને નીચે 2 લાઇન. શું આવશે? ઉપર એક લાઇન અને નીચે 2 લાઇન. બંને બાજુનો સરવાળો કેવો આવશે? સરખો. બંને બાજુનો સરવાળો કેવો આવશે? સરખો. તો આ હતો આપણો જે વેપારી વટાવ, રોકડ વટાવ, ઘાલખાદ અને કસરને લગતા વ્યવહારોની આમનનનો દાખલો. તો હવે પછીના વિડીયોમાં આપણે નવા દાખલા સાથે મળીશું. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે. જો સમજ પડી હોય તો વધુમાં વધુ લાઇક કરજો અને શેર કરજો. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર. થેન્ક યુ.